આ વિડીયોને જોતા જ પ્રશ્ન થાય કે આ પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરીને શું કરી રહ્યા છે। અમદાવાદના શાહપુરમાં આવેલી સદુ માતાની પોળમાં છેલ્લા 200 થી પણ વધુ વર્ષોથી ચાલતી આ એક પરંપરા હજુ પણ જીવંત છે કે જ્યાં પુરુષો સાડી પહેરીને ગરબા રમે છે। ભદ્રના કિલ્લાની રાંક અને તેની દરવાજાની અંદર બાર જાણી અજાણી વાર્તાઓ ગુજરાતની ધરાની ખુમારીની હજુ પણ સાક્ષી પૂરે છે। જ્યાં એક જીવંત સાક્ષી પૂરે છે અમદાવાદના શાહપુરમાં આવેલી આ સદુ માતાની પોળ। આ પોળમાં હજી પણ જીવંત છે સદુ માની અમર વાર્તા। પોળમાં આવેલું સદુ માતાનું મંદિર બારોટ અને ચારણ સમાજની આસ્થાનું કેન્દ્ર છે। પરંતુ કોણ હતા સદુમા અને શું હતો સદુમાનો ઇતિહાસ? બારોટ સમાજમાં માં સદુમા કરીને હતા, એ સતી થયા પછી આ પરંપરા ચાલે છે। એટલે પહેલા ભવાઈ રમતા હતા, ભવાઈ લુપ્ત થઈ ગયા પછી અમારા દરેક પુરુષો જેને બાધા હોય માતાજીની એ પરંપરા અત્યારે પહેરે છે। કોઈને સંતાન ના હોય એના માટે પણ બાધા રાખે છે લોકો, અને કોઈ 5 વર્ષની રાખે, કોઈ 3 વર્ષની રાખે, એવી રીતે બાધા રાખીને એને એમનું કાર્ય માતાજી એમનું કાર્ય પૂર્ણ કરે છે। અને એ પછી એમને કે બાળક જે થયો દીકરો થયો હોય તો 5 વર્ષની જો બાધા રાખી તો દીકરાને એવી રીતે આ કપડાં પહેરાવીને અને ગરબે રમાડે છે। બસ માતાજીની એક જ બાધા હોય છે કે માં હું તારી પાસે મારું આ કાર્ય થયું છે, હું કપડાં પહેરી અને આ ગરબો રમીશ। પરંપરા રીતે ચાલતી આવી છે અને હજુ પણ ચાલતી જ રહેશે। સતીત્વ, ચારિત્ર્ય અને બલિદાનની એ ગાથા આજે પણ બારોટ સમાજની શ્રદ્ધા બની નવરાત્રીના 8મા નોરતે પ્રથામાં ફેરવાઈ જાય છે। પરંપરામાં જીવતો સદુમા પ્રત્યે રહેલો આ વિશ્વાસ આજે પણ સદુ માતાની પોળ બારોટ સમાજ અને અમદાવાદની એક અનોખી ઓળખ બની ગઈ છે।